સદા ભગવાન નાયસીમ જય જય સચ્ચિદાનંદ ત્રિમંત્ર બોલીએ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુક્કારો સવ્વપાવપ્પણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પર્યુષણ પર્વના દિવસો દાદા ભગવાનની જ્ઞાન આરાધના, રોજ આપણને દાદા ભગવાનની આપતાવાણીનો સ્વાધ્યાય ચાલે છે. એમાંય ખાસ વ્યવસ્થિતની જે આજ્ઞા છે એને જુદા જુદા દ્રષ્ટિબિંદુઓથી આપણે સમજતા જઈએ અને આપણી જે સમજણ છે એમાં કઈ જગ્યાએ ભૂલ છે એ પણ આપણે જોતા જઈએ છીએ. આપણે એક બહુ સરસ એક મહાત્મા છે, એનું પદ આપણે અહીંયા સાંભળીશું. એમનો સરસ વિડીયો છે. એ ભાઈ બહુ જ સરસ કવિરાજના પદો ને બહુ સરસ ગાય છે. ભાદરણ ગામ વાળા દાદા ભગવાન છે, જેને મારી બ્રાહ્મણા ભગાડી રે. ભાદરણ ગામ વાળા દાદા ભગવાન છે, જેને મારી બ્રાહ્મણા ભગાડી રે. બ્રાહ્મણા ભગાડી સાચી સમજણ દેખાડી, બ્રાહ્મણા ભગાડી સાચી સમજણ દેખાડી. મોક્ષની કેડીયું બતાડી રે, મોક્ષની કેડીયું બતાડી રે. ભાદરણ ગામ વાળા દાદા ભગવાન છે, જેને મારી બ્રાહ્મણા ભગાડી રે. રોકડિયા નાથ મારા દાદા ભગવાન છે, જેણે મારી બ્રાહ્મણા ભગાડી રે. રોકડિયા નાથ મારા દાદા ભગવાન છે, જેણે મારી બ્રાહ્મણા ભગાડી રે. બ્રાહ્મણા ભગાડી સાચી સમજણ દેખાડી, બ્રાહ્મણા ભગાડી સાચી સમજણ દેખાડી. મોક્ષની કેડીયું બતાડી રે, મોક્ષની કેડીયું બતાડી રે. ભાદરણ ગામ વાળા દાદા ભગવાન છે, જેને મારી બ્રાહ્મણા ભગાડી રે.
ભગવાનના ભગવાન દાદા ભગવાન છે, જેણે મારી બ્રહ્મણા ભગાડી રે. ભગવાનના ભગવાન દાદા ભગવાન છે, જેણે મારી બ્રહ્મણા ભગાડી રે. બ્રહ્મણા ભગાડી સાચી સમજણ દેખાડી, બ્રહ્મણા ભગાડી સાચી સમજણ દેખાડી. મોક્ષની કેડીઓ બતાડી રે, મોક્ષની કેડીઓ બતાડી રે. ભાદરણ ગામ વાળા દાદા ભગવાન છે, જેણે મારી બ્રહ્મણા ભગાડી રે. ભાદરણ ગામ વાળા દાદા ભગવાન છે, જેણે મારી બ્રહ્મણા ભગાડી રે. જેણે મારી બ્રહ્મણા ભગાડી રે, જેણે મારી બ્રહ્મણા ભગાડી રે. જય સચ્ચિદ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બહુ સરસ આ મહાત્માની કવિરાજના બધા પદોની બહુ જ જબરજસ્ત લગ્ની છે. અવારનવાર એ બધા સત્સંગોની અંદર એ પોતે આવે છે, ગવડાવે છે, અને ઘણા બધા પદો એણે રેકોર્ડ પણ કર્યા. બહુ સુંદર એની ભાવના છે, અને એને ગાવાનું, કવિરાજના પદોને માણવાનું પણ ખૂબ જ ગમે છે. સરસ આપણે એમનું આ એક પદ આપણે સાંભળ્યું. આપણી અનંતકાળની જે બધી ભ્રમણાઓ છે, જેને આપણે જ્ઞાન માનેલું છે, ખરેખર તો આપણી પોતાની બિલીફ છે, જે ખરેખર વાસ્તવિક એક્ઝેક્ટનેસ હોતી નથી. ઘણી બધી બિલીફોમાં મોટામાં મોટી ભ્રમણાઓ કઈ તો કે પોતે જે નથી એને પોતાનું સ્વરૂપ માને છે, અને જ્યાં પોતે કંઈ કરતો નથી ત્યાં એવું કહે છે કે હું કરું છું. આ મોટામાં મોટી બે ભ્રમણાઓ, એ ભ્રમણાઓ એ દાદા ભગવાનના જ્ઞાનથી ભ્રમણા આખી ભાંગી કાઢે છે. જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો બને જેની અંદર આપણું ધારેલું થાય નહીં, ત્યારે આપણી કર્તાની ભ્રમણા તૂટે ખરી, પણ એની અંદર ફલાણા વ્યક્તિ વચ્ચે આયા એટલે મારું કામ ના થયું, ફલાણા સાધન બરાબર ના મળ્યા એટલે કામ ના થયું. એને ક્યારેય પોતાની ભ્રમણામાંથી બહાર નીકળે નહીં કે આ કોક બીજું કરી રહ્યું છે એમ. આ બહુ મોટી ભ્રમણા કે જેના કારણે આપણે અનંત અવતાર સહજતાના અનુભવ કરી શકતા નથી. પ્રાણીઓ, પશુઓ બધા સહજ જીવનનો અનુભવ કરે છે. એટલે જ કહેવાય છે ને કે જીવન તો સરળ છે, જીવવાની રીત અઘરી છે. જીવન સહેલું, સરળ બધું જ છે, પણ આપણે એની મેથડ એ અઘરી થઈ ગઈ છે. એનું કારણ શું તો કે બધી જાત જાતની ભ્રમણાઓ અંદર ભેગી થઈ છે. ભ્રમણા એટલે આપણે એનાથી ભમ્યા જ કરીએ, ભમ્યા જ કરે છે, ભમેડાની માફક. અને જ્યાં હું ચાલું છું, હું કરું છું, એવી ભ્રમણાઓ બધી.
આપણે આ પર્યુષણના મહાપર્વના દિવસોની અંદર જે જ્ઞાન આરાધના આપણે કરી રહ્યા છે એમાં સૌથી વધારે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એને આપણે જુદા જુદા દ્રષ્ટિબિંદુએ કરીને યથાર્થ સમજવા માટે આપણે બરાબર પ્રયત્ન કરતા જઈએ છીએ. આજે આપણે આપતાવાણી 11નો જે ઉત્તરાર્ધ છે એમાં આપણે વાંચતા વાંચતા આગળ જઈએ છીએ. તો આપણે એમાં વાંચતા જઈશું આગળ. કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકે છે. હા, પૂછો. આપણે હમણાં પર્યુષણ ચાલે છે ને, તો આપણે પ્રતિક્રમણ રિલેટેડ અને અમુક બધો સત્સંગ થતો હતો ને, તો મને ક્વેશ્ચન એવો થાય કે આપણે બહુ બધાને દુઃખ આપી દેતા હોઈએ, બહુ બધા સાથે આપણા વ્યવહારથી વ્યવહાર બગડી જતો હોય છે, પણ આપણે જ્યારે પ્રતિક્રમણ કરતા હોઈએ ત્યારે આપણે પ્રતિક્રમણ પણ અમુક વાર ઘાટથી કરતા હોઈએ એવું બને ના છો કાકા? કે આપણને આમ 10 જણા જોડે વ્યવહાર બગડ્યો હોય, એમાંથી આપણને 3 જોડે વધારે સુધારવો હોય, પછી બીજા 7 જોડે ઓછું આપણને આમ હોય, તો આપણે એને પ્રતિક્રમણ તો આમ રેન્ડમલી કરવા બેસીએ તો બધાના દેખાય, પણ આપણે પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિને નક્કી કરીને બેસે તો આપણને અંદર એવું હોય ને કે આની સાથે મારો વ્યવહાર ખરાબ છે, આની સાથે મને સારો હજુ વધારે કરવો છે, તો આપણે એના નામના જ પ્રતિક્રમણ કરીએ. તો મને એવું લાગે કે પ્રતિક્રમણ કરીએ અમુક વાર એમાં પણ આપણે ઘાટથી કરતા હોઈએ એવું બની શકે. આપણે બની શકે પણ તો એ વખતે આપણે આપણી બુદ્ધિને આપણે શું કહેવાનું? આપણે એક્ઝેક્ટલી આપણે એની જોડે વ્યવહાર સારો કરવા માટે આ પ્રતિક્રમણ કરીએ છીએ એવું અંદર ગોઠવણી કરવાની જરૂર નહીં. આપણે એવી ગોઠવણી કરવાની કે મારે એની સાથેનો જે મારો કર્મનો હિસાબ છે એમાંથી મારે છૂટવું છે હવે, અને અહીંયા મારા વર્તનથી, મારી વાણીથી જે એને દુઃખ થયું છે એમાં હું ક્ષમા માગું છું. એ દુઃખમાંથી આપણે જે આજે આપણાથી દુઃખ થાય છે એમાં આપણે નિમિત્ત બનીએ છીએ, કારણ કે પૂર્વે આપણે એવા બીજ નાખેલા અને એ બીજનું આજે ફળ આવ્યું. ફળ વખતે હવે આપણને ખબર પડી કે આ બીજ ખોટું છે. એટલે આપણે તરત પ્રતિક્રમણ કરીએ છીએ. એનો હેતુ શું છે? તો કે આપણે પેલા કર્મમાંથી છૂટવું છે, એની જોડે સારો વ્યવહાર કરવા માટે આપણે કરીએ છીએ. એ હેતુ બહુ નહીં મૂકવાનો. હેતુ પેલો મૂકવાનો કે મારે દરેકની સાથે મારો જે કર્મનો હિસાબ છે એમાંથી છૂટવા માટે હું પ્રતિક્રમણ કરું છું. પ્રતિક્રમણ એ પોતાના જ દોષો ધોવા માટે છે. સામેનો વ્યક્તિ મારી સાથે સારો વ્યવહાર કરે એના હેતુ માટે આ પ્રતિક્રમણ નથી. કારણ કે આપણી જોડે કોઈ સારો વ્યવહાર કરે છે અથવા નથી સારો વ્યવહાર કરતો, ના ગમતો કરે છે, બંનેમાં આપણા જ કર્મનો હિસાબ હોય છે. આપણું ચોખ્ખું થાય છે તો સામે એની મેળે બદલાય છે. આપણા પ્રતિક્રમણનો હેતુ પોતાના દોષો ધોવા માટે છે. સામેની વ્યક્તિ આપણું કયું કરે એના માટે નથી. મારી જોડે હવે માથાજીક ના કરે એના માટે નથી. એ તો આપોઆપ થશે. આપણી જોડે એનું કેમ માથાજીક થાય છે બધી વાતોમાં? તો કે આપણે પૂર્વ ભવે વેરનો હિસાબ લઈને આવ્યા છે. આપણે જે કહીએ છીએ એનાથી ઊંધું જે કહે. 10 જણા હોય બધાએ આપણી વાત સાચી માની, એક ના મને નથી ફાવતું.
આપણાથી વિરોધ જ કરે બધું દરેક બાબતમાં. તો કે એનું કારણ શું છે? તો કે આપણા પોતાના એની જોડેના હિસાબો છે, વેરના હિસાબો છે. એટલે આ એને ખબર છે કે સાચું આ છે, પણ તોય એનું મન, એની બુદ્ધિ એવું જ બતાવે ને. સમજાય ને? એટલે પોતાના જ કર્મના હિસાબો, પોતાના જ દોષોથી સામેવાળો અવળો ચાલે છે. પોતાના દોષ ધોવાશે તો સામેવાળો તો સીધો જ છે, સરસ જ છે બધાય. એમાં એનું કશું છે નહીં. આ દુનિયા જ આખી આપણી જ છે, પડઘાવાળી. દાદા શું કહે છે કે આ પડઘો છે તમારો, તમારા મમ્મી પપ્પા, છોકરાઓ, બહુ બધા તમને જે ભેગા થયા છે ને, તમારો પડઘો છે. તો આપણે પડઘાને સુધારવો હોય તો આપણે બોલવાનું સુધારીએ છીએ, પડઘાને કશું કરતા નથી ને આપણે. એવું આ પ્રતિક્રમણ એટલે શું? તો કે પોતાનો અવાજ, મારે હવે દુઃખ ના હો, કોઈને પણ દુઃખ ના હો, કોઈની પણ સાથે વેર નથી બાંધવું, એ આપણો અવાજ છે પ્રતિક્રમણવાળો. પછી એનું ફળ આવશે એની મેળે જ. પહેલા જ પેલો અવાજ હતો કે એ શું સમજે છે એના મનમાં, એમ હું સમજુ છું બધું, હું જાણું છું, મારા કયા અનુસાર રહેવું જોઈએ, મને બધી ખબર છે. તે એવો બધો આપણો અવાજ હતો, એનો પડઘા શું આવ્યા? તો દુઃખ થાય એવા આવ્યા બધા. હવે પડઘો બદલવાની જરૂર નહીં આપણે. હવે પેલો અવાજ બદલી નાખ્યો આપણે અંદરથી કે આ ના હોવું જોઈએ. બરાબર. અશોક કાકા, આ તો કેવું કે આપણે બહુ બધાના જોડે કરવા બેઠા હોઈએ તો આપણે પણ અમુક વખત કેવું અમુક સાથે વ્યવહારમાં આવવાનું હોય, એ વખતે આપણને ખબર હોય કે અમની જોડે બહુ ક્લાસીસ થયા છે અને કદાચ થઈ શકે છે, તો આપણને એવું થાય ને કે એનામાં આપણે સુધારવા જોઈએ. આપણે દાદા ભગવાનને બહુ પ્રાર્થના કરીએ, પછી એ વ્યક્તિને આપણે પાછું નજરમાં રાખીને એના પ્રતિક્રમણ કરીએ. એટલે મને એવું થાય કે એ સમયે જે પ્રતિક્રમણ આપણે કરીએ કે ભાઈ આજે એને મળવાનું છે, તો એની જોડે આપણી બહુ એ ના થાય, આપણે એની સાથે એકદમ સરળતાથી બધું તો એ પ્રતિક્રમણ કરાય એવું એ વખત આપણે કરીએ ઘાટથી કર્યા કહેવાય. ઘાટથી નહીં. આપણને હવે ગમતું નથી કે કોઈની જોડે ક્લેશ કરીએ, એને દુઃખ થાય, એ બધું આપણને ગમતું નથી. એટલે આપણે કરાય કે ભાઈ મારે દિવસમાં 4 વખત આમની જોડે જ રહેવાનું છે, આમની જોડે જ બધા વ્યવહાર કરવાના છે. આ ફાઇલ બાની નજીકમાં છે તો એની સાથેના વ્યવહાર જે બધા ક્લેશવાળા, દુઃખવાળા થતા હોય તો વધારે કરવાના, એમાં ચીકણા હિસાબવાળા છે. સમજાય ને? એટલે તો એમાં કંઈ વાંધો નથી આપણે કે આ ભાઈના પ્રતિક્રમણ વધારે થાય, બીજા બાકી રહે છે, તો કશો વાંધો નહીં. કારણ કે એની જોડે બહુ વ્યવહાર છે હમણાં, જેની સાથે આપણો રોજિંદો વ્યવહાર બહુ જ છે સમયનો, તો એના વિશેષ કરવાના. એના તો એનો વાંધો નહીં. એમાં હેતુ શું છે? તો કે આપણે આપણા દુઃખ લેવાના ભાવમાંથી પાછું ફરવું છે હવે. સમજાય ને? એટલે એનો કંઈ બહુ વાંધો નહીં, સરસ. પણ એવું તો હોય જ આપણને કે આપણી નજીક રહેતા હોય એના પ્રતિક્રમણ આપણે વહેલા કરીએ તો. એટલે મને થાય કે આપણે કેટલાને દુઃખ આપતા હોઈએ, પણ આપણને એવું હોય ને કે ભાઈ આની જોડે બહુ જ વધારે થઈ રહ્યું છે, તો એની જોડે વ્યવહાર જ્યારે કરવાનો ત્યારે એકદમ સરળતાથી થાય, એને પણ આપણા માટે ના થાય, આપણને પણ ના થાય. તેના માટે આપણે એને સમજાવવાથી કોઈ ફરક નથી પડતો હોતો. તો એવું થાય કે એ વખતે પ્રતિક્રમણ કરીએ તો એનું અંદરનું બદલાય, આપણું અંદરનું બદલાય, તો ઓછું થાય એવું વિચારીને હું પૂછું કે કોઈ એકના કરાય આપણાથી. કરાય ને. આપણે જેમ કપડું ધોવા નાખીએ તો વધારે ધ્યાન બ્રશ શેના ઉપર ઘસવાનું? ડાઘા પડ્યા હોય. ધોવાનું તો આખું કપડું ધોઈએ છે આપણે, પણ ઘસવાનું છે એના ઉપર, પેલા ડાઘા ઉપર. એવું આ ડાઘા ઉપર ઘસવાનું, આની જોડે વધારે ડાઘો છે, ચિકાસવાળા ખૂણાનું બંધ. એટલે તો રોજ ભેગા થાય, બધું કહેવું પડે, બોલવું પડે, પાછા બધા એમાં આવી જઈએ આપણે. પણ દાદા શું કહે છે કે તમારે 2 વસ્તુ નક્કી કરવાની. એક તો ફાઇલ ભેગી થાય, તમારે નક્કી કરો, સંભાળ નિકાલ કરવો છે. મારે મારું ધારેલું છે એવું જ એની પાસે કરાવવું, એવું બહુ નથી રાખવું. એને સમજો
અને એને આપણી વાતને સમજવા માટે પ્રયત્ન કરાવો. અને કશું પણ ના બને તો એને કહેવાનું કે ભાઈ વિચારજે તું પછી, અને હું પણ તારી વાત વિચારીશ કહીએ બસ. બરાબર. હા, એની જોડે ક્લેશ કરવાથી, એને દુઃખ આપવાથી, એવા શબ્દો બોલવાથી કંઈ થવાનું નથી એમાં. એટલે ધીમે ધીમે આપણે સમજતા જ જવાનું કે ભાઈ અને મારી વાત એને નથી સમજાતી, એનો વ્યૂ પોઈન્ટ મને નથી સમજાતો, તો આપણે એને મુલતવી રાખો કે ભાઈ આ હું વિચારીશ કહીએ આના વિશે બસ. તારી વાત સાચી હશે પણ હું વિચારીશ કહીએ બસ. એટલે દુઃખ ના થાય. ધીમે ધીમે બધો વ્યવહારની અંદર આવી રીતે શીખીએ એમ દુઃખ ઓછા થાય. પણ સરસ, આ જ્યાં ડાઘ પડ્યો હોય ત્યાં વધારે ઘસવાનું થોડું આપણે બસ. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પૂછો, બીજા એમને પૂછવું છે પૂછો. અશોકભાઈ, તમે અત્યારે કીધું ને કે પશુ પંખી ને પશુઓ બધા સહજ રહે, તો આપણે બી એવું કરીએ કે સામેની ફાઇલ છે અશોકભાઈ, તો એની રીતે ફરે છે ને કરે છે. આપણે એકવાર જતું બી કરીએ અશોકભાઈ, એની જોડે વ્યવહાર બી બધો સરખો જ કરીએ અશોકભાઈ. પણ ઘણી વાર આપણા અંદર ખૂણામાં એવું રહી છે કે એમ આપણે કરવાનું એટલે એમાંથી મુક્ત નથી થવાતું અશોકભાઈ. તો એ માટે આપણે પ્રતિક્રમણ જરૂર છે કે શું જરૂર છે? એ સમજવાની જરૂર છે કે બધાને કોણ ચલાવે છે. આપણને કોણ ચલાવે છે? વ્યવસ્થિત શક્તિ. હા, જો પોતાનું ચલાવનાર સમજાઈ જાય કે મને ઉઠાડે છે કોણ, આ મને શ્વાસ લેવડાવે છે કોણ, મારું બોલવાનું કોના આધીન છે, મારું પૂરેપૂરું વર્તન, મારા વિચારો બધા શેના આધીન છે, તો કે વ્યવસ્થિતના આધીન છે. તો જો પોતાનું વ્યવસ્થિતના આધીન હોય તો બીજાનું વ્યવસ્થિતના આધીન જ હોય ને. એના હાથમાં ક્યાંથી રહેવાનું છે? અશોકભાઈ, ખબર બધી પડે છે પણ અંદર પેલું સેજ તો આમ રહી છે, પેલું મુક્ત જે થવું જોઈએ ને એ નહીં થવા જોઈએ. એટલે એ સમજ નહીં અંદર આવતી હશે. આ કેવું છે કે આ સમજ નવી નવી એને ફિટ કરે જ જવી પડે. પેલી ઊંધી સમજણ વાળો આટો ફરે ને એટલે પાછું પકડવાનું, કામ ફેરો જમણી બાજુ કહીએ આપણે. પછી અંદર દાદાએ બતાવ્યું હતું ને આમાં કે તમારે મનની અંદર કહેવાનું, આ વ્યવસ્થિત ક્યાં બોલવાનું, મન આગળ આપણને આવ્યું વાંચવામાં કે આ તમારે મનની આગળ બોલવાનું કે આ વ્યવસ્થિત છે કહીએ. એ કે ના આટલું તો એને ધ્યાન રાખવું જોઈએ ને, તો આપણે મનની સામે શું બોલવાનું? વ્યવસ્થિત છે કહીએ. એટલે દાદા નહીં કહેતા પેલો શેઠ બોલે નોકરને કે મેં કહ્યું ને તમે મૂકી દે. નોકર શું કરે? મૂકી દે. કેમ? તો કે શેઠનું માને છે. તેવું આપણે હવે અંદર શેઠ થયા આપણે, એટલે આપણે શેઠ થઈને કહેવાનું પેલી બુદ્ધિને કે મેં કહ્યું ને કે વ્યવસ્થિત છે, એટલે ચૂપ થઈ જાય પછી. અને ના ચૂપ થાય તો આપણે એનું સાંભળવાનું નહીં, તો એની મેળે થઈ જશે. પછી એ કહે કે દોષ છે તો કહેવાનું કે પ્રતિક્રમણ કર કહીએ. જો તું 25 વખત દોષ જોઈશ તો 25 વખત પ્રતિક્રમણ કરવા પડશે કહીએ. એના કરતા મૂકે આ માતાજી કહીએ. ઉપદેશ કરાવીએ ને એટલે છોકરો એની મહેનત શીખી જાય બધું. તો આપણે પેલી બુદ્ધિને થોડી ઉપદેશ કરાવવાની કે આ તું આમ કરે છે ને પણ પ્રતિક્રમણ કરવા પડશે બેહીને હમણાં અડધો કલાક. તો પછી એની માટે પાછું બેસી જાય બધું. સમજાય ને? આપણે શેઠ થયા અને આ મન બુદ્ધિ બધા નોકર. હવે પહેલા બુદ્ધિ શેઠ હતી અને આપણે એના નોકર હતા. હવે એ નોકર અને આપણે શેઠ બન્યા. એટલે આપણે કહેવાનું કે નહીં, દાદા ભગવાનની આજ્ઞામાં આ વ્યવસ્થિત કરતા છે, એનો દોષ છે જ નહીં. એટલે હવે તમે દોષ જોતા નથી પણ દેખાઈ જાય જ ખરા પાછા. પેલી આદત હોય ને બુદ્ધિને, એટલે બધું બતાવ્યા કરે ને. આપણે માફી માંગવાની કે ના તારું ખોટું છે, હવે તારું જે જ્ઞાન છે ખોટું છે. હવે
ખરું જ્ઞાન આ છે, બસ ધીમે ધીમે બંધ થતું જશે. સમજાયું ને? સરસ. હું સમજાઈ ગયું. પૂછો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, આપણે કોઈ દાદા કહે છે કે તમે ઊંધું હોઈને જો ચતું વિચારો, પોઝિટિવ વિચારો તો એ પોઝિટિવ થઈ જાય. યસ. અને પોઝિટિવ હોઈને ઊંધું વિચારો તો એ પોઝિટિવ હોય તો ઊંધું થઈ જાય. હા. તો આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે ભાવ બગડ્યો એમ કે આ કેમ આમ કરે છે, આ કેમ મને સત્સંગનું હોય કે ગમે તે, તો આપણે એના વિશે એમ જ વિચારવાનું કે આ મારા જ છે, એનો દોષ નથી, એમ જ વિચારવાનું ને આપણે તો. કે ના, આ જે છે એ મારા હિસાબે એને એવું બોલવું પડતું હશે. આપણા હિસાબને અનુસાર એ બોલે છે અને વ્યવસ્થિત શક્તિ બોલાવડાવે છે ને. આપણે સત્સંગમાં જતા હોય ને કે હવે આખો દિવસ શું સત્સંગમાં મૂકો ને હમણાં તમે, તો એવું બોલે કે આપણે સમજવાનું કે ભાઈ આ વ્યવસ્થિત એને બોલાવડાવે છે. એને કઈ સત્સંગ પ્રત્યે તિરસ્કાર છે, એને અણગમો છે, કશું નથી એને. એવું બધું એ તો આ સંજોગો વ્યવસ્થિત ની અંદર ભેગા થયા ને એની અંદરથી એવી વાણી નીકળી. આપણે સમજવાનું ટેપ રેકર્ડ વાગી એની વ્યવસ્થિત ના હતી. અને એ ના પાડે છે તો કોનું વ્યવસ્થિત? તો કે આપણું વ્યવસ્થિત. તો પછી એના માટે આપણે દાદાને પ્રાર્થના કરી શકીએ ને કે મને સારા સંજોગો પ્રાપ્ત થાય. આપણે પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, મને આ સત્સંગ માટેની બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય, બધા ફાઇલો બધી રાજી થાય અને હું સત્સંગમાં રહું, એવું મારે જોઈએ છે. કે એટલે ધીમે ધીમે ધીરજ પકડીને આપણે કામ લઈએ, થોડું થોડું બધા ફાઇલોને આપણે સંતોષ આપતા જઈએ. કે એમ કરતા કરતા જે દિવસે આપણા કોઈ પણ બાબતના આગ્રહ તૂટી જાય ને, પછી લોકો તમને કહેશે કે તમે સત્સંગમાં જાઓ ને, જાઓ ને તમે. એવું ઈચ્છા તો એવી જ છે, પણ છતાંય મનથી એમ થઈ જાય કે આ ઘરના બધાય જો એકસરખું પામે દાદાનું જ્ઞાન તો એનાથી રૂડું બીજું કઈ નહીં. એ તો બરાબર. એવી ભાવના રાખવાની, આપણે એવી ભાવના રાખવાની. પણ દરેક પોતપોતાના સંજોગો લઈને આવ્યા હોય, કર્મના હિસાબો, પુણ્ય બધું લઈને આવ્યા હોય ને, એવું પ્રાપ્ત થાય ને. આપણી ભાવના પેલી રાખવાની અને પછી વ્યવસ્થિત શક્તિ શું કરે છે જોયા કરવાનું. બરાબર છે. જય સચ્ચિદાનંદ. આપણે વ્યવસ્થિતની આજ્ઞામાં રહ્યા. એ દાદા ભગવાન કહે છે કે સત્સંગ તમારામાં રહ્યો, તમે સત્સંગમાં રહો છો. એ તો ઘણી બધી જગ્યાએ આપણે રહેતા હોઈએ. આપણે સત્સંગમાં રહીએ એ તો ઘણી બધી જગ્યાએ, પણ સત્સંગ આપણામાં આવે એ કઈ જગ્યા? આ વ્યવસ્થિત સમજાય. બરાબર. સમજાય ને? આપણે કોઈ જગ્યાએ બધું આમ નક્કી કરીને બેઠા હોય ને બેગ લઈને બેઠા અને નીકળ્યા અને પછી એકદમ ઘરના કે ભાઈ બે કામ આવીને બેઠા છે ને તમે ક્યાં અત્યારે જાઓ છો? આ ઘરમાં તો જુઓ તમે. હવે આપણે કે બધું આવીને કરીશ, આમ કરીશ, પણ નાના ભાઈ તમે અત્યારે પતાવો પછી બધું. હમણાં તો અઠવાડિયામાં જઈને આવ્યા છો. હવે આપણે સમજાવીએ, બધું કરીએ, તોય કે નાના ભાઈ તમે હમણાં તો જાઓ જ નહીં બિલકુલ. એટલે આપણે સમજી જવાનું કે ઓહો વ્યવસ્થિત બદલાયું. આ આપણને આ નક્કી કરેલું ને હવે બદલાયું બધું. તો કોણે બદલ્યું? તો કે આ વ્યવસ્થિત નામની શક્તિએ બદલ્યું. એટલે ત્યારે આપણને નથી જવા દેતા, નથી કરવા દેતા. એના પ્રત્યે દ્વેષ ભાવ ઉભો ના થાય ને સમજી જઈએ અંદરથી વ્યવસ્થિત છે. દાદા કે છે કે સત્સંગને તમારામાં બેસાડ્યો. આ તમે બરાબર. પહેલા તમે સત્સંગમાં બેસતા હતા, આ વ્યવસ્થિતની આજ્ઞામાં રહ્યા એટલે દાદા ભગવાન અંદર બેઠા હતો. બરાબર છે. દાદા ભગવાનની આજ્ઞામાં રહ્યા એ દાદા ભગવાન આપણી અંદર બેઠા આવે. આપણે એમના જેવા થતા ગયા પછી
સમજાયું ને? બરાબર. યા સરસ વાત છે તમારી. હા, ધીમે 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 આપણા કોઈ પણ જાતના બધા આપણો ભાવ હોવો જોઈએ. સત્સંગનો નિશ્ચય હોય, ભાવ હોય, પણ આપણે આજ્ઞા છોડીને કોઈને દુઃખ દઈને કોઈનું મન દુભાઈને બધું કરવાનું નહીં. આ તો અવા સંજોગો વધારે આવે હા, છે કઈ વાંધો એટલે નહીં. મેં કીધું પૂછું તો થોડો વધારે ખ્યાલ આવે. હા, એટલે આપણે તો આજ્ઞા એવી છે ને કે દાદાને તમારી પાસે બોલાવી લો. દાદા ભગવાન કે તમે ના આવી શકો ને તો તમને મેં બીજો રસ્તો આપ્યો છે કે તમે મને હવે બોલાવી લો તમારી પાસે, કે છે બરાબર. હું તો તમારી પાસે આવી જાઉં, કે છે એવો મેં રસ્તો આપ્યો. પછી સાચું. સમજાય ને? સરસ વાત છે તમારી. બાકી દાદા તો હાજર થઈ જાય છે. થઈ જાય. જે હાજર થાય તરત જ એ જ દાદા ભગવાન ને. કેટલીક વાર તો ના બોલાવીએ ને તો એ જાણી જાય છે કે મારે જે હાજર થવાનું છે. હા, નાનો છોકરો હોય તો કેવું આમ દાદરા આગળ પડવાનું તૈયાર થાય ને એની મધર જતી રહે પહેલી. છોકરો ક્યાં બોલાવે છે કે હું પડી જાઉં છું, તમે પકડો મને. દાદા જેમ પેલી મધર હાજર થઈ જાય ને એમ પેલો છોકરો હાજર થઈ જાય, દાદાને હાજર થઈ જાય એની પાસે. દાદા કહે ને તમે તો દાદા ભગવાનના મહાત્મા છો એમ. એટલે એ તો હો કેટલું મોટું પદ મૂક્યું એમણે તો. દાદા શું કહે, અમારા મહાત્માઓ અને અમારામાં કોઈ જુદાઈ નથી. એટલું બધું મોટું પદ મહાત્મા પદનું મૂક્યું છે. ખ્યાલ? એટલે બહુ આપણે તો ગોઠવણી કરવાની કે સત્સંગ નિરંતર મને મળે, બધાને, પરિવારને મળે, બધાને મળે. પણ જોવાનું કે સંજોગ આ નથી આવતા, કંઈ નહીં, દાદાને પ્રાર્થના કરો અને પેલું વ્યવસ્થિત સમજો. સમજાય ને? જેમ જેમ આપણા જે બાબતના આગ્રહ ગયા કે લોકો પછી આપણને કહેશે, પછી સમજાય ને? સરસ. આપણે દાદા ભગવાનની ઘણી બધી આવી સરસ સમજો છે કે આપણા જીવનને એકદમ સહેલું બનાવે. લોકો શું કરે છે, જીવન સહેલું છે પણ જીવવાની રીત અઘરી કરી નાખી છે. સાચી વાત છે. આપણે આપણા સમજથી ઊંધું વિચારીને જીવન અઘરું કરીએ છીએ. જેમ નદીનું વહેણ જે બાજુ જતું એ બાજુ જવું સારું કે એની સામે જવું સારું? જે બાજુ જતું હોય એ બાજુ વ્યવસ્થિત જે બાજુ લઈ જતું એવું વહેણમાં રહ્યો હોય. સંજોગો બધા જોવાના કે આ સંજોગો બધા આ બાજુના છે હમણાં, તો નિકાલ કરવા એનો કહીએ. સમજાય ને? ચોક્કસ. સરસ. આપણે દાદા ભગવાનની આપતા વાણી 11 જે છે એનો ઉત્તરાર્ધ એટલું અદ્ભુત આમનું આ વ્યવસ્થિતની આજ્ઞા કે જે આપણને સહજાત્મ સ્વરૂપ બનાવે એવી એ આજ્ઞા છે. જેટલી આપણને સમજાતી જાય અને જુદા જુદા દ્રષ્ટિબિંદુઓમાં, જુદા જુદા પ્રસંગોમાં ક્યાં કેવી રીતે વ્યવસ્થિતને માનવાનું, એ દ્રષ્ટિબિંદુ આપણને યથાર્થ ફિટ થાય એના માટે આપણે આપતાવાણીનો સ્વાધ્યાય લેતા જઈએ છીએ. આપણે સરસ દાદા ભગવાનને પ્રાર્થના કરીએ. હે દાદા ભગવાન, અમને આપ શ્રીની આપતવાણી જેમ છે તેમ સમજાય એવી પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પેજ નંબર 201, આપતાવાણી 11. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્યારે થવાય પાસ વ્યવસ્થિતના જ્ઞાનમાં. વ્યવસ્થિતનો નિયમ એક જ. જેને પૂછતો હતો કે મને વ્યવસ્થિતનો નિયમ સમજણ પાડો,
ત્યારે મેં એને કહ્યું કે ગાડીમાં 5 જણ જતા હોય ને તને કાનપટ્ટી ઝાલીને ગાડીમાંથી ઉતારી પાડે તોય એમ લાગે કે ઓહો, એ પેલો ઉતારતો નથી, આ તો વ્યવસ્થિત ઉતારે છે. બેસાડતી વખતે એમણે કહ્યું હોય કે બેસો અને પછી કહે કે ચંદુભાઈ ઉતરી પડો, તો ચંદુભાઈને તરત જ એમ જ્ઞાન હાજર થવું જોઈએ કે આ વ્યવસ્થિત એમ કહે છે કે તમે ઉતરી જાઓ. કોનું નામ દેવાનું? પ્રશ્ન કરતા. વ્યવસ્થિતનું નામ દેવાનું. વ્યવસ્થિત કહે છે ઉતરી જાઓ. દાદાશ્રી. વ્યવસ્થિત ઉતારવાનું કહે છે, ફરી છે તે થોડે છેટે જાય એટલે પાછા કહેશે ના ના રહેવા દો ને, આ પેલો ભાઈ કહેશે કે ના મારે તો નથી અવાયું, ત્યારે પાછા ચંદુભાઈને કહેશે ચાલો, ત્યારે પાછા આવો. તો આ ચંદુભાઈ એમ સમજે કે મને વ્યવસ્થિત તે બોલાવ્યો, અને વ્યવસ્થિત બોલાવે એટલે વ્યવસ્થિતના પ્રમાણે બેસવું જ જોઈએ આપણે. થોડી વાર ગયા પછી બીજો એક ઓળખાણ વાળો સામો ભેગો થયો ને એટલે પછી કહેશે એમ કરો ને ચંદુભાઈ, તમે ઉતરો આ. ત્યારે ચંદુભાઈને સમજાવવું જોઈએ કે મને વ્યવસ્થિત આ ઉતારે છે, તો ત્યાં મોઢું તોબરા જેવું નહીં કરવાનું. વ્યવસ્થિત ઉતારે તેમાં મોઢું તો શું બગાડવાનું, અને પછી ઉતરી જવાનું. થોડે છેટે ગયા પછી પેલો પાછો માણસ કહે છે ના મારાથી નહીં અવાય, રહેવા દો ને. પાછા ચંદુભાઈને કહે ચંદુભાઈ પાછા આવો, તોય વ્યવસ્થિત બોલાવ્યા એમ સમજવાનું. આવું 9 વખત થાય ત્યારે દાદાની પરીક્ષામાં પાસ થયો. વિતરાગતાની પરીક્ષામાં 9 વખતમાં મન ફરે નહીં કશું, એવું મેં કહ્યું છે બધાને. આ વ્યવસ્થિતનું જ્ઞાન એવું સુંદર છે, માણસ કોઈ કરી શકતો જ નથી, આ વ્યવસ્થિત જ કરે છે. અને વગર કામનું મોઢું તોબરો ચડાવીને કહેશે મારે નથી આવું, જાઓ. તમે 2-4 વખત કાઢે તે એની સાહજિકતા તૂટી જાય. પ્રશ્ન કરતા અરે એમ કહે તમે શું સમજો છો? શું હું કૂતરું છું? મને હળહળ કરો છો? દાદાશ્રી ના, એટલે વ્યવસ્થિત કરે છે અને લોકો માને છે કે આ કરે છે, એ નિમિત્ત છે, એને બચકા ના ભરવા જોઈએ આવા. પ્રશ્ન કરતા પણ આ તો વ્યવસ્થિતની ગજબની વાત આપી આ દ્રષ્ટાંતથી. દાદાશ્રી 9 વખત ઉતારે તોય વ્યવસ્થિત ઉતારે છે, એ તેથી નથી ઉતરતો. એના હાથમાં શું છે? સંડાસ જવાની શક્તિ નહીં ને એ બિચારો શું કરવાનો તો તે એ શું ઉતારતો તો એને પેણે મોટર અથડાઈ મરી જાય. 9 વખતનો મેં કાયદો કહ્યો છે. મેં કહ્યું 9 વખત સુધી જો આ માણસ જાળવે તો હું જાણું કે મારા જ્ઞાનમાં પાસ થઈ ગયું કમ્પ્લીટ. 2-4 વખત તો ધીરજ રહે પણ પછી મોઢા પર ફેરફાર થતો જાય. 9 વખત ગાડીમાં બેસવાનું ને 9 વખત ઉતારી દે તોય વ્યવસ્થિતના જ્ઞાનને ન ચૂકે, એનું નામ આપણું જ્ઞાન. વ્યવસ્થિત ઉતારે છે ને વ્યવસ્થિત ચડાવે છે. પ્રશ્ન કરતા એવું બરાબર પાકું થઈ જાય. દાદાશ્રી એવું હોય તો જ કામનું. એવું આ વિજ્ઞાન છે. રાગ દ્વેષ થાય નહીં, નિરંતર વિતરાગતા રહે. વ્યવસ્થિતના આધારે સંયમ પાડી શકાય. વ્યવસ્થિતના જ્ઞાનનો આધાર અને પોતાના સ્વરૂપની જાગૃતિ, તેના આધારે સંયમ પૂરેપૂરો પાડી શકાય. તમને સમજાયું ને? પ્રશ્ન કરતા દાદા આ તો એમડી કરતાય બહુ મોટી પરીક્ષા છે. દાદાશ્રી ના, આ તો 20-18 વર્ષ ઉપર કહેલું. પેલા ભાઈને ગાડી જાય તે અહીંથી સત્સંગ માટે, અહીં આ પાવાગઢ જાય, આમ જાય તે ઘડીએ ઉતરી પડવાનું. 1-2 વખત બન્યું એટલે બધાને કહી દીધેલું કે તમને ઉતારી પાડે એટલે વ્યવસ્થિત ઉતારી પાડે છે.
એ જ માનવું જોઈએ. 9 વખત ઉતારે અને 9 વખત ચડાવે. મહી એ ન થવું જોઈએ કે એમણે મને ઉતાર્યો અને 9 વખત ઉતાર્યો અને ફરી બોલાવશે તો તમારું મોઢું ચડેલું દેખાશે, તોબરા જેવું. હા, એ ઉતારનાર કોણ અને એમને વ્યવસ્થિત બોલાવે છે. વ્યવસ્થિત બોલાવે કે ના બોલાવે? પ્રશ્ન કરતા દાદાશ્રી, એટલું બધું વ્યવસ્થિતનું કર્તવ્ય છે એવું અમે જોયેલું છે, તેથી અમે ગેરંટી આપીએ ને. અને વ્યવસ્થિત એટલું જ એવું છે કે જે કોઈને ગુનો ના દેખાડે. આ વ્યવસ્થિત છે. મેં કહ્યું છે ને, વ્યવસ્થિત તો કોઈ સ્વાર્થ ના હોય, તે વિતરાગતાથી જોવે. વ્યવસ્થિત સમજાય તો બહુ કામ કરી નાખે, નહીં તો બીજી વખત બોલવાને તો મોઢું ચડેલું હોય ને. અલિયા મુઆ, ઘડીવારમાં શી રીતે ચડી ગયું ઉપર? ઘડીવારમાં શી રીતે ચડી ગયું હશે? પ્રશ્ન કરતા બહુ દાદા ભગવાને અહીંયા પરીક્ષા મૂકી છે. આ જ્ઞાનની અંદર પાસ થયા એવું ક્યારે ખબર પડે? તો કે આ વ્યવસ્થિતની જે આજ્ઞા છે એનાથી શું થાય અને ક્યાં પાડવી જોઈએ. તો આ બહુ સુંદર એમણે દ્રષ્ટાંત મૂક્યું. અને એમની હાજરીમાં ઘણી વખત બનતું એવું. કોઈ વાર જાત્રાએ જવાનું થાય, દાદા ભગવાનની ગાડીમાં કોઈ જગ્યાએ જવાનું હોય, નક્કી કર્યું હોય કે એમની ગાડીમાં જોડે જવાનું છે, આમ બેઠા હોઈએ અને એટલામાં કોક એવા વડીલ મહાત્મા આવે એટલે પેલા સંગપતિ કહે કે ભાઈ તું રવા દે, હમણાં તું બીજી બસમાં આવજે, અમને બેસી જવા દે. તે બહાર ઉઠાડે, પછી બેસી જઈએ. પેલા ભાઈ બેઠા અંદર, થોડીક વાર થાય, પેલા ભાઈ કે પણ મારે આજે તમે કેટલા વાગે પાછા આવવાના? તો કે ભાઈ આજે તો સાંજ તો પડી જ જશે અહીંયા આવતા. તો કે તો મારાથી ના આવાય, કે 2 કલાક હોય તો જ આવું કે છું તો. તે પછી એ ના પાડે એટલે પાછા આપણને કહે કે બેસી જતા તમે તારે, બીજું કોઈ છે નહીં હવે. તો આવું 2-4 વખત થાય ને, તે ઘણીવાર એકદમ એની અસર થઈ જાય કે હવે તો આવવું જ નથી, તમારે જવું તો જાઓ, તમારી ગાડી મેં કંઈ એના વગર અવાશે નહીં. એમ કે હું બીજી ગાડીમાં આવીશ, ગમે તેમ કરીશ પણ આવી જઈશું, તમે તમારે જેને બેસાડવા એને બેસાડો. તો એવું બધું અંદર શરૂ થઈ જાય બધું. તે દાદા ભગવાન આ બધું જોતા બધું. એટલે પછી એમણે જોયું કે આ વ્યવસ્થિતનું જ્ઞાન અમને આપ્યું છે પણ વાપરવાનું ખબર નથી પડતી. એટલે પછી આ સમજાવ્યું એમણે કે આ તમને કોણ ઉતારે છે? કે બેસાડેલા કોણે? એ ભાઈએ બેસાડ્યા નહોતા, વ્યવસ્થિત બેસાડેલા. તો ઉતારે છે કોણ? તો એ વ્યવસ્થિત. ફરી પાછા બેસાડે તો એ વ્યવસ્થિત. નહીં ઘણી વાર આમ પંગત હોય ને જમવા બેઠા હોય, ડાઇનિંગ ઉપર જમવા બેઠા હોય તો બધા બેસી ગયા, આપણે બેસી ગયા હોય. પાછું એટલામાં કે ભાઈ તમારું તો જમવાનું થોડીક વાર લાગે, એવું તમે જરાક અમને બહાર જવું છે ને, અમને પહેલાં બેસાડી દો ને. એમ તમે તો અહીં ઘરે જ છો એટલે આપણે ઉઠવાનું થાય. આપણે કહીએ કે હારું કંઈ વાંધો નહીં. તે પછી પેલા ભાઈને બેસાડે, એટલામાં પાછા શું થાય? તો પેલા ભાઈ કે હું આજે અહીંયા જ રહેવાનો છું, તમે બેસી જાઓ મારી જોડે. તે ઘડીકમાં આપણને બેસાડે, ઘડીકમાં આપણને ઉઠાડે. ત્યારે આપણને અંદર થાય કે આ શું બધું? એમ કેવું એરેન્જમેન્ટ છે તમારું? તો આટલું ખબર નથી પડતી. તમારે પહેલેથી એરેન્જ કરવું જોઈએ. ઘડી ઘડી ઉઠાડો, ઘડી ઘડી બેસાડો છો, તે મન બગડે અંદર. ઘણી વાર શું થાય? બહાર બોલીએ નહીં પણ મન બગાડે. જે લોકો એકદમ સરળ છે એ મન બગાડતા નથી, એ લોકો બહાર જ બધું બગડી જાય એમને તો. અને બુદ્ધિશાળી લોકો શું કરે છે? તો કે અંદર બધું બગાડે, બહાર સરસ દેખાડે છે પાછું. તો કે જો આ વ્યવસ્થિતનું જ્ઞાન આ જગ્યાએ વપરાય, આપણે એનો ઉપયોગ કરીએ તો શું થાય? તો કે વિતરાગતા આવે, સંયમ ઊભો થાય કે
ખ્યાલ આવ્યો કે એ દોષિત દેખાય નહીં. 4 વખત ઉતારે તોય આપણે 4 વખત પાછા જઈએ આવીએ જઈએ, દોષિત ના દેખાય આપણને. અને જો 9 વખત થયો તો દાદાની પરીક્ષામાં પાસ એકદમ. સમજાય ને? બહુ એવા સંજોગ જ્યારે આવે ત્યારે આનો ઉપયોગ કરવાનો છે કે છે. સમજાય ને? નહીં તો શું થાય, એક જ વખતમાં ઘણી વાર તો આપણી વાત કોઈ સાંભળે નહીં ને તો એ કેટલી અસરો થઈ જાય. કેમ? તો કે આ વ્યવસ્થિત સમજાતું નથી, કે આ વ્યવસ્થિતના આધારે મારી વાત સમજાતી નથી, સાંભળતા નથી. વ્યવસ્થિત છે આ બધું. ખ્યાલ? કેટલાકને તો એક વાર કહ્યું હોય પછી સાંભળે નહીં, પેલા બીજા વાર કે ત્રીજી વાર કે ને તમે કેવા માણસ છો, 3 વાર બોલું તો સમજણ નથી પડતી, તમે કઈ ધ્યાન છે તમારું? તે પેલો અકળાઈ જાય જરી વારમાં. નોર્મલ તમે એમને કહી શકો ભાઈ મેં તમને 2 વખત જણાવ્યું, તમને ખ્યાલ ના આવ્યો, એવું કહેવાય આપણાથી એને. પણ આ શેના અધીન છે? કે વ્યવસ્થિતના અધીન છે. જેટલું આ વ્યવસ્થિતનું જ્ઞાન એ ઉપયોગમય થાય એમ પેલો સંયમ વર્તે. જે જગ્યાએ આપણને ક્રોધ થવાનો હતો ત્યાં ક્રોધ થાય નહીં, જ્યાં અંદર ખરાબ વિચાર આવવાના હતા ત્યાં એવા વિચાર આવે નહીં, બીજાનો દોષ દેખાતો હતો એ થાય નહીં, આપણે વિતરાગ થતા જઈએ. સંયમનો અર્થ શું છે? તો કે એવું જ્ઞાન હોય કે જેથી ક્રોધ માન માયાલોભ થાય નહીં, અને એને જ સંયમ કહેવાય. જે જગ્યાએ ભલભલા બધાને સંયમ થઈ જાય. આમ ખુરશીમાં પોતાની જગ્યા ઉપર બેઠા હોય ને અને જો ઉઠવાનું આવ્યું તો જાણે એ ખુરશી એની માલિકીની થઈ ગઈ હોય એમ હોય, એટલી બધી અસર થાય કે પહેલેથી કહેવું જોઈએ ને બેસાડો જ નહીં જોઈએ, હું એ બાજુ બેસું જ નહીં હવે તો. કેટલી બધી માથાકૂટ થઈ જાય આ બધી. સમજાય ને? એટલે આ વ્યવસ્થિતનું જ્ઞાન સંયમ ઊભો કરે. આપણને વ્યવસ્થિત આપ્યું, ક્યાં ક્યાં વાપરવાનું છે એ આપણને હવે ખબર પડવી જોઈએ કે હો આવી બધી જગ્યાએ આપણે આ વ્યવસ્થિતને વાપરવાનું છે. સમજાય ને? સરસ. પૂછો, હું શું પૂછું છું? જય સચ્ચિદાનંદ. હા, જય આપણે હમણાં કીધું ને કે એના કોઈ જણાને 9 વાર ગાડીમાંથી ઉતારે તો એ મોઢા બગડવું ના જોઈએ કે અંદરનું બગડવું ના જોઈએ, વ્યવસ્થિત સમજાવવું જોઈએ. તો મારી જોડે એકવાર એવો ઇન્સિડન્ટ થયેલો કે એક જગ્યા પર એક વિધિ કરવાની હતી, તો બધા એવું કે વ્યવહારિક રીતે આને કરવાની હોય, પણ છતાંય એવું થયેલું કે કોઈ કે ના કરવાની હોય. તો એક વખત ઉઠાડી કે ચલો તારે કરવાની છે, પછી પાછા કોઈ કે ના 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 આનાથી ના, એટલે પાછી બેસાડે. પછી પાછા 5 જણાએ વિધિ કરવાની હતી તો 4 જણ ભેગા થયેલા, તો એક જણ ખોટું કીધું કે હવે પાછા ફાલુને બોલાવી દો. પાછી બોલાવે પણ પાછા કોઈ કે ના. એવું મારી સાથે 7 વાર થયું હતું એ દિવસે. મને ખબર, ઊભી કરે બેસાડે, ઊભી કરે બેસાડે. તો એ વખતે આવું વ્યવસ્થિત નહોતું સમજાયું, પણ સામેવાળી વ્યક્તિ આમ પેલું સુપીરિયર એટલે આમ આપણા પર તૂટી પડે એવી હતી, અને આપણને એવું હતું કે આપણે બોલીને કશું બગાડવું નથી, તો બેસી તો ગયા. પણ તમે કોને મોઢું આમાં કે દાદા કે મોઢું બદલાઈ જાય, મોઢું બદલાઈ જાય, અંદરનું બદલાઈ જાય. આજે એ વાતને 4 વર્ષ થયા તો એવું યાદ છે કે 7 વાર ઉઠાડી હતી, 7 વાર બેસાડી હતી. વ્યવસ્થિત તો નહોતું સમજાયું, પણ હવે અત્યારે ખબર પડી ગઈ કે 7 વાર ઉઠીને 7 વાર બેઠી એ વ્યવસ્થિત હતું. આજે મને એ વસ્તુ સત્સંગથી આજે ક્લિયર થઈ. એ વખતે તો એમનો વાંક પણ દેખાયો, અને આપણા માટે બી એવું થયું કે આપણને આવું કેવું કરે આપણને માણસ એમ. પણ હું તો દાદા ભગવાનને આજે પ્રાર્થના કરું કે સમય જ વ્યવસ્થિત સમજાઈ જાય ને એવું હવે દાદા કૃપા કરે. સત્સંગ તો જાણીએ છે પણ હાજર નથી થઈ જતું સમય આજ્ઞા, એટલે બસ હવે સમયે હાજર થઈ જાય વ્યવસ્થિત ની આજ્ઞા. બસ આપણે એનો ઉપયોગ કરવાનો. કહો આ સંજોગ આવ્યો તો તરત ઉપયોગ કરો એનો. એટલે કદાચ દાદા આગળ કહેશે પાછું. આ ઘણી વાર કેવું છે, મન બગડવું ના જોઈએ. ખ્યાલ? મોડું બગડી જાય તો કંઈ વાંધો નહીં, એ તો આપણે જોવાનું કહો આપણી ફાઇલ નંબર 1નું હજુ આ બગડે છે. પણ પેલું મનની અંદર જે પેલા દોષિત દેખાતા હતા, અથવા તો હવે હું બેસું જ નહીં, હવે તમે જેને બોલાવો એ જે કરતા હતા ને એમાંથી પાછા ફર્યા આપણે, કારણ કે વ્યવસ્થિત છે.
બેસવાનું ને એવું તો અશોક કાકા થયું, બધું જ થયું, પણ સારું થાય ત્યારે કેવું આપણું બોડી આખું આમ ઇફેક્ટ કરે, ગુઝબમ્સ ઉભા થઈ જાય, એવું ખરાબ થાય ત્યારે બી કેવું આપણને આખી અકળામણ થઈ જાય, આપણું શરીર આખું તપી જાય, મગજ તો આપણું એવી બધી અસર થઈ ગઈ હતી. આજની તારીખમાં યાદ છે, પણ એ વખતે એવું નતું કે કોઈનો પ્રસંગ બગાડ્યો એટલે આપણે આપણી સમજણથી બેસી રહ્યા હતા, પણ આપણી જોડે જે થઈ રહ્યું છે એ આના કારણે થઈ રહ્યું છે એવું નતું યાદ આવ્યું એ વખતે. એ અત્યારે મને સમજણ પડી કે એ વખતે જે થયું હતું એ વ્યવસ્થિત શક્તિના કારણે ને મારા કર્મથી થયું હતું, એવું એ સમયે હાજર નહોતું થયું. એટલે હવે આ દાખલો જાણ્યો, આપણને ઉપયોગ સમજાયો કે ક્યાં ઉપયોગ કરવાનો. આમ ચા લઈને આવ્યા આપણે મૂકે ને પછી કે તમારી તો આ તો આમની છે, આપણને થાય કે જોઈને ના લાવી જોઈએ, અહીં મૂક્યા પછી આ બધું મારે અહીં ઉતાવળ છે ને આ તમે ચાનું ઠેકાણું નથી કેમનું છે. તે આ પેલું મન છે ને એ પેલું આ જંપે નહીં, તરત જ એને કરતા જોઈ નાખે. આ કરતા જોવાની બિલીફ એટલી બધી ગાઢ થઈ ગઈ છે. હવે એને વ્યવસ્થિત કરતા છીએ, ધીમે 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 એની સમજમાં ફિટ થતું જ જાય કે આ કોઈ કરતા નથી આમાં. અને જો 9 વખત મન બગડ્યા વગર રહ્યો તો દાદા કે અમારા જ્ઞાનમાં સર્ટિફિકેટ આપે છે ને પાસ. આપણે એવી ભાવના રાખવાની કે દાદા તમારી પરીક્ષામાં અમે પાસ થઈએ, બસ. સંજોગ આવે ત્યારે ઉપયોગ કરવાનો એનો ધીમે ધીમે. અને એ તો આપણે નક્કી કરીશું ને, છો ને 1 વાર રહ્યું, 2 વાર રહ્યું, પછી 3 વાર રહેશે, 4 વાર રહેશે, એમ કરતાં કરતાં રહેશે. પણ ઉપયોગ વાપરવાનું કેવી રીતે એ ખબર પડે આપણને. પહેલાં તો વ્યવસ્થિત આપ્યું છે, કેવી રીતે વાપરવું, ક્યાં ક્યાં વાપરવું, બધું આવું એ ખબર પડે. આપણે બસમાં જતા હોય ને એકદમ પેલા ભાઈને કહ્યું જગ્યા રાખજો, ને રાખીએ ખરી, પણ એકદમ પાછું અંદર જડ્યા ત્યાં સુધીમાં તો પેલા કોક બેસી ગયા ત્યાં જઈને, તો શું કરવાનું? તો કે તરત પહેલું અંદર હાજર શું થવું જોઈએ કે વ્યવસ્થિત છે આ. પછી તમે વ્યવહારમાં એને કહો ભાઈ મેં રાખેલી હતી જગ્યા, તમે મને બેસવા દો તો સારું, મને બેસવા દો કહીએ, મેં રાખેલી જગ્યા છે. આપણે બોલવાનું બધું કરવાનું ખરું, પણ પછી પાછો કે ના ના એ તો મેં રાખેલી હતી, આ તો મારો રૂમાલ મૂકેલો હતો. તો આપણે એમ જોયું કે આ બધું શું છે, વ્યવસ્થિત છે. આ દોષ ના દેખાય, કરતા ના દેખાય, એટલે આપણે પેલી વ્યવસ્થિતની આજ્ઞામાં આવ્યા. સરસ છે આ. મન બગડે નહીં, વ્યવહાર તો સાચવી લઈએ છે પણ મન બગડે નહીં, સંયમ. વાંચીએ આગળ. પ્રશ્ન કરતા એ દાદા 2-3 વખત પહેલા કદાચ કોઈ બહુએ સાધક હોય તો 2-3 વખત ઠંડુ રહે, પણ ચોથી વખતે તો પછી પેલું બધું ભેગું કરીને ઠાલવી દે. દાદાશ્રી: હા, એટલે આ ધીરજ રાખવી જરૂરી છે. પ્રશ્ન કરતા: દાદા, આ ફોડ પ્રત્યક્ષ સજીવન મૂર્તિ સિવાય ક્યાં પડે? દાદાશ્રી: હા, ચોપડીમાં ના હોય ને. ચોપડીમાં હોય નહીં. ચોપડીમાં હોય તોય તો બધા વિતરાગ જ થઈ જાય ને. વ્યવસ્થિત સમજી જાય તો વિતરાગત થઈ જાય ને બધા. શાસ્ત્રમાં ના હોય. શાસ્ત્રમાં આ માર્ગ જ ના હોય. હું કહું છું ને એ બધો માર્ગ શાસ્ત્રમાં ના હોય. શાસ્ત્રમાં તો સાધનો બતાવેલા હોય કે આમ કરજો, તેમ કરજો. અહીં કરવાપણાનો માર્ગ ના હોય, આ સમજવાનો માર્ગ હોય. કરવાપણાથી ઉપર ગયેલા આપણે, ભ્રાંતિથી ઉપર ગયેલા, એટલે જ આ વાત જુદી ને. આ વાત કામ લાગશે ને. બગીચામાં ગયા હોય ત્યાં પછી કોઈ માણસને આપણને કહ્યું કે જાઓ, એટલે આપણને જરૂર હોય તો વિનંતી કરીએ કે થોડી વાર બેસું તો તમને વાંધો નથી ને. ત્યારે એ કહે ના જાઓ, તો આપણે સમજી જવું કે વ્યવસ્થિત છે. અને એ કહે વાંધો નહીં તોય વ્યવસ્થિત છે. ના ઉતારી પાડે તોય વ્યવસ્થિત, ને ઉતારી પાડે તોય વ્યવસ્થિત છે. આ ટૂંકું સમજી જાય તો ઉકેલ આવે એવો છે. કરોડો વર્ષે સમજાય એવું નથી. એ અમારા જ્ઞાનથી જોયું છે કે આ વ્યવસ્થિત ચલાવનારું છે. વ્યવસ્થિત જો આખું સમજાય
તો પૂરો ભગવાન થઈ ગયો, એટલે સમજાયું તેટલો ભગવાન થઈ ગયો. જેમ ઘણીવાર આપણે નહીં મંદિરોમાં અમુક દર્શન કરવા જતા હોય, આમ કે આપણે બરાબર લાઈનમાં ઊભા હોય ને આગળ ગયા અને સરસ રીતે આમ દર્શન થવાના હોય ને એટલામાં બીજા 4-5 જણ એવા વચ્ચે આવી જાય કે તમને દર્શન થાય નહીં, જે તરત ત્યાં મંદિરમાં દર્શન કરતાં કરતાં જ બી મન બગાડે કે આ કેવા માણસો આવી ગયા છે અહીંયા, કે મારે દર્શન થતા હતા, આટલી મહેનત કરીને કલાક ઊભો રહ્યો અને આ વચ્ચે એવા આવી ગયા, કંઈ સમજણ નથી પડતી આ કેવા લોકો છે. તે ભગવાનની હાજરીમાં મંદિરની અંદર અસંયમ વર્ત્યો એને કેવું કહેવાય તો કે મન બગાડ્યું. આ ભગવાનનું જે જ્ઞાન છે આ વ્યવસ્થિતનું એ એની સમજમાં ના આવ્યું. અને એટલે શું થાય છે તો કે ભગવાન કહે છે મારું જ્ઞાન તારી પાસે હોય તો તું મારા જેવો થઈ જાય એવું છે, પણ તું મારી મૂર્તિ પાછળ એટલો પડ્યો છું કે મારું સ્વરૂપ તારી અંદર છે છતાંય પ્રગટ થતું નથી. કારણ કે જ્ઞાન આ વ્યવસ્થિત છે એ સમજાય તો આખો પૂરેપૂરો ભગવાન દશામાં આવતો જાય. કેટલી મોટી વાત અહીંયા મૂકી. ઘણીવાર આપણે મંદિરોમાં કોઈ જગ્યાએ યાત્રાધામોમાં ગયા હોય ત્યાં આગળ આવું ઘણીવાર બનતું હોય, હજારો માણસો હોય ને એ ધક્કામુક્કી થાય ને આપણે મહેનત કરીને ગયા અંદર ને થાય નહીં બધું, એટલે અંદર થાય કે ઓહો આ કેવું મન બગાડ્યા જ કરે. અને જો હારા થયા દર્શન તો પાછો કે મેં આવા દર્શન કર્યા, આમ બસ આ જ ખરા જે જ્ઞાન દર્શન છે ભગવાનનું અંદર એ તો એના હાથમાં આવતું નથી, નહીં તો એ પોતે જ ભગવાન થઈ જાય. એટલે દાદા ભગવાને બહુ સરસ આ મૂક્યું કે કોઈ બગીચામાં ગયા હોય પેલો કે હવે ટાઈમ થઈ ગયો ભાઈ ઉઠો એનો બહાર નીકળો, એમ આપણને થાય કે આ આટલા બધા બેઠા છે ને મને જ કહેવાનું, બીજા બધાને તજુ કર પછી અમે નીકળી જઈશું. તે પેલું અંદર તરત જ શું કરે, બળવો કરે, કાયદો કાઢે અંદરથી, પેલાની સામે શું કરે, કાયદા કાઢે. તે હવે આ આપણને કહે છે ઉઠાડે છે શું છે તો કે તમારે બેસવું હોય તો વિનંતી કરો, અને ના કહે કે ના ઉઠી જાઓ તો આપણે કહી દેવાનું વ્યવસ્થિત છે, હવે ઉઠી નીકળી જવાનું. વ્યવસ્થિત સમજ્યા તો ઉકેલ આવવા માંડે. આ બધું બહુ જ સુંદર વાતો. આ વ્યવસ્થિતનો ઉપયોગ કેવી રીતે કરવો એ અહીંયા દાદા ભગવાન બધા સંજોગોમાં આપણને બતાવતા જાય છે. સમજાય ને? બહુ સરસ. જેટલું સમજાયું એટલું પોતાનું ભગવાન પણ ખુલ્લું થાય છે આમાં. વ્યવસ્થિત સમજાય તો સામાન્ય મનમાં ગાળો ભાડવી ના પડે. એ ખરાબ છે એવું મનમાં બોલો તોય એ તમને કર્મ બંધાય. એ ખરાબ નથી પણ એમને વ્યવસ્થિત દોરવણી આપે છે કે આને ઉતારી પાડે. આ વ્યવસ્થિત બધાને દોરવે છે ત્યારે આ બધા ભમરડા ફરે છે. શુદ્ધાત્મા માત્ર જોયા કરે. શુદ્ધાત્માનું જ્ઞાન આપ્યું એટલે પોતાનું લક્ષ્ય બેઠું અને કહ્યું કે આ વ્યવસ્થિત ચલાવે છે એ જોયા કર. બસ આટલું જ વિજ્ઞાન છે આપણું. આ વ્યવસ્થિત જે ચલાવે છે ચંદુભાઈને તે તું જોયા કર એટલું જ કહીએ છે તમને પ્રશ્ન કરતા. વ્યવસ્થિત ઉપર બધું નાખી દેવાનું હોય તો પછી આપણે કરવાનું શું રહે? કશું કરવાનું જ નહીં ને દાદાશ્રી, તમારે કશું કરવાનું જ નથી, તમારે જોયા કરવાનું. ચંદુભાઈ શું કરે છે? ચંદુભાઈને કરવાનું રહે છે, તમારે કશું કરવાનું નથી. તે ચંદુભાઈ તો વ્યવસ્થિતના તાબામાં કર્યા કરશે. જેમ વ્યવસ્થિત સમજણ પાડશે ને એવું કર્યા કરશે. એટલે તમારે તો જોયા કરવાનું. ચંદુભાઈ શું કર્યા કરે છે એ જોયા કરવાનું. એ ફાવે કે ના ફાવે એ ચંદુભાઈના ઉપરી થવાનું ફાવશે તમને. જો અહીંયા દાદા ભગવાન પેલા ભાઈ પૂછે છે કે ભાઈ મારે શું કરવાનું? તો પછી
કે બધું જીવન આખું બધું સવારથી ઉઠ્યા પછી ધંધો નોકરી આ બધું કામકાજ કરવાનું બધું વ્યવસ્થિત ઉપર નાખી દેવાનું, મારે શું કરવાનું એમ? તો કે ના, તમારે કશું કરવાનું નહીં. એટલે શું? તો કે તમે શુદ્ધાત્માએ કશું કરવાનું નહીં, તમારે જોયા કરવાનું. શું જોવાનું? તો કે ચંદુભાઈ શું કરે છે એ જોવાનું. કેટલાક લોકોને જોવાનું આવડે ખરું, પણ શું જુએ? ફલાણો શું કરે છે, પેલા શું કરે છે, આને કેટલું કામ કરવાનું, બધું બહાર જ જોવાનું. બીજાનું જોવાનું, બહારનું જોવાનું એ અજ્ઞાન છે. એ જોવાનું એ બુદ્ધિજન્ય જ્ઞાન શું છે? તો કે બધું બહાર જોવાનું, પારકું જોવાનું, પરને જોવાનું. અને આ જે જ્ઞાન છે કેવું છે? તો કે આ મન વચન કાયાને જોવાનું. હવે અહીંયા ચંદુભાઈ એટલે શું? તો કે પોતાના મનને, પોતાની વાણીને, પોતાના વર્તનને એ જુદું જોવાનું કે છે. તમારે જોયા કરવાનું. તો કે ચંદુભાઈ વ્યવસ્થિતના તાબામાં આવ્યા. હવે એટલે એમને સવારે ઉઠવાનું, ખાવા પીવાનું મળવું, ખરા બધું નાવાનો ટાઈમ, બધું બધા સંજોગો ભેગા થયા જ કરશે એમને. અને એ સંજોગો પ્રમાણે વ્યવસ્થિત પ્રમાણેનું કામ કર્યા કરશે. તમારે જોયા કરવાનું. આ કરવાનું રહ્યું કોને? ચંદુભાઈને. પાછું કેટલાક લોકો એવું વ્યવસ્થિત સમજે કે ચંદુભાઈ કશું ના કરે, પાછા કે બધું વ્યવસ્થિત જ છે ને, તે ચંદુભાઈ બેસી રહે છે. આ તો ચંદુભાઈને બેસાડવા નહીં. ચંદુભાઈને શું કરવાનું? તમે કામ કર્યા કરો કહીએ. અને આપણે શુદ્ધાત્મા રહીને શું કરવાનું? જોયા કરવાનું. કહો ચંદુભાઈ અત્યારે આ કામ કરે, ફલાણું આ કામ કરે, અત્યારે આ ગમે છે, આવા વિચાર આવે છે, એ બધું જોયા કરવાનું તમારે. હવે તમે ચંદુભાઈના ઉપરી થયા. ઉપરી એટલે જાણનાર થયા. તમને પહેલાં તો હું કરું છું એવું હતું, એટલે નોકર થયા. હવે તમે ઉપરી થયા. બેઠા બેઠા ઓબ્ઝર્વેશન કરો, જાણ્યા કરો. બહુ બહુ સરસ અહીંયા પ્રયોગ બતાવે છે આપણને કે તમારે શું કરવાનું છે એમ. પ્રશ્ન કરતા શુદ્ધાત્મા તો એ જ ને, જોયા કરવાનું છે એ જ ને દાદાશ્રી? હા, જોયા કરવાનું, નહીં તોય કશું વળવાનું નથી. અમથું આડા અવળી થશે ને તોય કશું વળે નહીં. અને આ ડખામણ ઊભી થાય છે. હવે ચંદુભાઈની પાસે કઈ કામ થઈ જાય તો કરનાર કોણ? વ્યવસ્થિત 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 પ્રેરણા કરે અને ચંદુભાઈ બધું કામ કર્યા કરે. તમારે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું. હવે ચંદુભાઈથી કઈ ખરાબ કામ થઈ ગયું કોઈ જગ્યાએ તો તમને ગભરાટ ના રહેવો જોઈએ, કારણ કે એ તો વ્યવસ્થિત શક્તિ કર્યું અને તમે તો શુદ્ધાત્મા છો, શુદ્ધાત્મા જ છો. હવે ફરી તમને લેપાયમાન થાવ જ નહીં, અસંગત છો. શુદ્ધાત્મા સાથી મૂકવામાં આવ્યો છે કે તમે શુદ્ધ જ છો. હવે ગમે તે આવે, ચંદુભાઈથી કોઈ દોષ થઈ જાય તોય તમે શુદ્ધ જ છો. દોષ એ પૂર્વકર્મનો હિસાબ છે. હવે પોતાનો હિસાબ છે તો આપણે એનો નિકાલ કરી નાખવાનો. એ દોષથી સામાન્ય દુઃખ થયું હોય તો આપણે ચંદુભાઈને કહીએ, ભાઈ પશ્ચાતાપ કરો, પસ્તાવો લો, ફરી નહીં કરું એવો નિશ્ચય કરો. અહીંયા બહુ સરસ આ દાદા ભગવાન આપણને શુદ્ધાત્મા સ્વરૂપ બનાવવા માટે આ વાત અહીંયા મૂકે છે કે તમે શુદ્ધ છો. હવે નહીં, ઘણીવાર આ સત્સંગી માણસો હોય, રોજ જે નિયમિત હોય બધા, અને પોતાનાથી કંઈક આડાઅવળો દોષ થયો તો આખો દિવસ પેલા શરીરને બધા કષ્ટ આપે. નથી ઘણીવાર આ બધા બ્રહ્મચર્ય પાડનારા હોય ને તો કોઈને અડાય નહીં. તે કોક એવું અડી ગયું તો કે ઉપવાસ કરવો પડે. તે પાછું અડી ગયાનો આખો દિવસ અંદર એટલું ચાલે અને પેલો ઉપવાસ કરે. આ ખરેખર પેલા કર્મના હિસાબથી બધું બન્યું, પણ એ શું કરે છે તો કે આ શરીરને દંડ આપે છે પાછો. એટલે મેં આખો દિવસ દુઃખી રહ્યા કરે. એવું દુઃખી રહેવાની જરૂર નથી.
શુદ્ધાત્મા થયા પછી ખરાબ કામ થાય છે તે કોનાથી થાય છે? તો કે એ વ્યવસ્થિત શક્તિ જ કરાવે છે. સારા કામ થાય એ વ્યવસ્થિત શક્તિ કરાવે, સત્સંગમાં કામ થાય, સેવા થાય એ વ્યવસ્થિત શક્તિ કરાવે છે. એમાં કંઈ ખુશ થવા નથી અને એમાં કોઈ પુરુષાર્થ નથી. એમાં પોતાને વ્યવસ્થિત કરતા રહ્યું એ ખરો પુરુષાર્થ છે. પેલી સેવા કરી એ પુરુષાર્થ નથી, એ તો પૂર્વ કર્મના જે હિસાબ છે એના આધારે આ નીકળે છે બધું. સમજાય ને? જો વ્યવસ્થિત હાજર ના રહ્યું તો એનો પુરુષાર્થ બધો કાચો પડ્યો અંદરનો તો. ખ્યાલ? અને જ્યાં જ્યાં આ વ્યવસ્થિતને આપણે સમજવાનું, પણ એને એવું નહીં કે ભાઈ આ દુઃખ થયું તો આપણે બોલવાનું કે ભાઈ મેં નથી કર્યું, આ વ્યવસ્થિતે કર્યું છે. એ બોલવા માટે નથી, એવા જ્ઞાન માટે નથી. આ સમજવા માટે છે કે તમે શુદ્ધ છો. ચિંતા કરવા જેવું નથી. ઓહો મારાથી આવું થઈ ગયું, મારાથી આવું થઈ ગયું. આખો દિવસમાં પોતે અંદર પોતાની જાત જોડે અંદર કકળાટ કર્યા કરે છે. જેમ બહાર માણસ જોડે તે મારું કામ બગાડ્યું, તે મારું કામ બગાડ્યું, એવું પોતે પોતાના મનની અંદર બધું બગાડે છે. મારાથી આજે આમ થઈ ગયું, મારાથી આજે આમ થયું. તો થયું હોય 5 મિનિટનું અને 5 કલાક સુધી એનો કકળાટ કર્યા કરે. જેમ કપડા ઉપર ડાઘ પડ્યો તે બૂમાબૂમ કરે છે, મારા કપડા ઉપર ડાઘ પડ્યો, મારા કપડા ઉપર ડાઘ પડ્યો, મારા કપડા ઉપર. તે એવું કોઈ કહે કે અલા ભાઈ તું બોલ બોલ કરે છે, એના કરતાં તું એક કામ કર, પહેલું આ આટલો ભાગ છે ને તું પાણી લગાવીને ધોઈ નાખે છે, પછી તાર જેટલી વાર બોલવું એ બોલ, પણ પહેલાં કામ કરશું તો કે આ ડાઘ પડ્યો છે ને એને પાણી પલાળીને ધોઈ નાખે, જલ્દી જતો રહેશે. આ ડાઘ પડ્યો, ડાઘ પડ્યો, ડાઘ પડ્યો બોલવાની જરૂર નથી. તરત જ તમારે એને ધોવાની પ્રક્રિયામાં જતા રહો. બસ. જ્ઞાન એટલે શું? ગૂંચવાનું નહીં બધું. મારાથી ખરાબ થઈ ગયું, મારાથી. આ જ્ઞાન તમને શેનું મળ્યું છે? તો કે અકર્તા પદનું. આ જગતના લોકો પાસે બધું જ્ઞાન છે, પણ એ કેવું છે? તો કે ધર્મ જ્ઞાન છે. એટલે બધા પાપમાંથી પુણ્ય બાજુ જવાનું કામ છે. એટલે હો મારાથી પાપ થઈ ગયો, મારાથી પાપ થઈ ગયું, મારાથી, એ કકળાટ કર્યા કરે એવો. અને આ જ્ઞાન કેવું છે? તો કે પાપ અને પુણ્ય બંનેના આપણે કરતા રહ્યા નહીં. હવે પોતે અકર્તા પદમાં આવ્યા, શુદ્ધાત્માના પદમાં આવ્યા. એટલે જ દાદા ભગવાને શુદ્ધાત્મા જે શબ્દ મૂક્યો છે ને, એ શેના માટે આત્મા ના મૂક્યો, પરમાત્મા ના મૂક્યો? કેમ? તો કે ગમે તેવા કાર્યો થાય તોય પોતે શુદ્ધ જ છે એવું ભાન એને ખસવું ના જોઈએ. ચંદુભાઈ દોષ કરે એટલે ચંદુભાઈને કહેવાનું પસ્તાવો કરો જબરજસ્ત, અને ફરી પાછો નિશ્ચય કરો કે આવો દોષ ક્યારેય નહીં કરવો. હે દાદા ભગવાન મને શક્તિ આપો. બસ આપણે પેલો ડાઘ ધોવાની પ્રક્રિયા કરવાની, બૂમો નહીં પાડવાની. મને ડાઘ પડી ગયો, ડાઘ પડી ગયો, ડાઘ પડી ગયો. સમજાય ને? આ બહુ એકદમ પ્રેક્ટિકલ આપણા જીવનની અંદર કકળાટ કરવા માટે નથી આ જ્ઞાન. આખો દિવસમાં ગૂંચામણ ગૂંચામણ, મારાથી ખરાબ થઈ ગયું, મારાથી ખરાબ થઈ ગયું, તે આખો દિવસ ગૂંચા કરે. એનો રસ્તો હોવો જોઈએ. ખરાબ શેનાથી થાય છે, સારું શેનાથી થાય છે, અને એ થયા પછી આપણે શું કરવું જોઈએ, બધું સમજ હોવી જોઈએ એમાં. ખ્યાલ? બહુ સરસ આ વાત અહીંયા મૂકી છે. એને જ્ઞાનીની સમજણે આપણે સમજી અને સરસ એનો ઉપયોગ કરવો જોઈએ. વ્યવસ્થિતથી વિરમે વેર. પ્રશ્ન કરતા, વ્યવહારમાં અત્યારે કોઈને માટે કંઈ આમ સહેજ વેરભાવ જેવું પણ ઊભું થાય, પણ તરત જ પાછું વ્યવસ્થિત અને સંભાવે ફાઇલનો નિકાલ આવી જાય, એટલે પેલું ઉડી જાય તરત જ. દાદાશ્રી, એ બરાબર છે. પ્રશ્ન કરતા, જે સંકેતનું પ્રાપ્ત થયું છે એમાં કંઈ આગુ પાછું નહીં થઈ જાય ને? એવો પ્રશ્ન ઊભો થાય, છતાં અંદર આગુ પાછું થશે એવી એ શંકા નથી. દાદાશ્રી, એ તો મોઢું બહુ બગડી જાય, પણ તે પોતે જાણે કે મોઢું બગડી ગયું છે. પ્રશ્ન કરતા,
પહેલા જે 4 દિવસ સુધી જે પરિણામ ઊભા થતા હતા તે હવે વ્યવસ્થિતને તાબે સોંપી દીધું છે. સંભાવે ફાઇલનો નિકાલ કરવાનો છે, એટલે 1-2 મિનિટ પેલું ઊભું થાય પણ તરત જ પાછું શમી જાય. દાદાશ્રી: આ વ્યવસ્થિત જ છે એક્ઝેક્ટ? મન વચન કાયા જે પણ કોઈ પરિણામ થાય તો એ વ્યવસ્થિત છે, એને જોવાનું ફક્ત. પ્રશ્ન કરતા: એટલે આ જે વ્યવસ્થિતની દ્રષ્ટિ છે એટલે પોતાના મન વચન કાયા ગમે તે કરે ત્યાં પણ વ્યવસ્થિતની જાગૃતિમાં રહેવાનું, અને સામાના મન વચન કાયા ગમે તે કરે ત્યાં પણ એ જ જાગૃતિમાં રહેવાનું. એવું જ ને દાદાશ્રી? પૂતગલનું કરે છે, આત્મા એ જોયા કરવાનું. ત્રણેય કાળ શુદ્ધાત્મા તો છે, શુદ્ધ જ. કરતા ભાવ છૂટે તો જ શુદ્ધાત્માનું લક્ષ બેસે. આ તમને શુદ્ધાત્મા અમે આપ્યું છે તે ફર્સ્ટ સ્ટેપ છે. એની આગળ તો ઘણું છે. પછી શુદ્ધાત્માનું સ્વરૂપ એના ગુણો સાથે પ્રગટ થાય. શુદ્ધાત્મા એ કઈ પરમાત્મા નથી. શુદ્ધાત્મા તો પરમાત્માના યાર્ડમાં આવેલું સ્થાન છે. તમને મહાત્માને શુદ્ધાત્મા પદ કેમ આપવામાં આવ્યું છે? તમે શુદ્ધાત્મા અને ચંદુભાઈ જે કંઈ પણ કરે છે તેના તમે રિસ્પોન્સિબલ નથી એવી ખાતરી થાય. સારું કરો તેનોય ડાઘ નથી પડતો અને ખોટું કરો તેનોય ડાઘ નથી પડતો. કરતા પદ જ મારું ન હોય એ શુદ્ધાત્માનું લક્ષ્ય બેઠું કહેવાય. અમે જ્ઞાન આપીએ છીએ ત્યારે તો બોલીએ છીએ કે તું શુદ્ધાત્મા છું એક્ઝેક્ટ, ત્યારે કહે હા એક્ઝેક્ટ. તો પણ આ શું રહ્યું? એ તારું વ્યવસ્થિત ચોખ્ખું કહી દીધું ને. વ્યવસ્થિતનો અર્થ શું? ચંદુભાઈ શું કરે છે એ તારે જોયા જ કરવાનું, એ વ્યવસ્થિતનો અર્થ. પછી ચંદુભાઈએ કોકનું નુકસાન કર્યું 2 લાખનું, તે તારે જોવા કરવાનું. આપણે એમાં નહીં પડવાનું કે આવું કેમ કર્યું. આપણે પ્રતિક્રમણ કરવાનું નહીં. આ તો પછી આ બધાને ન સમજણ પડે એટલે પછી પ્રતિક્રમણ ગોઠવેલું કે ચંદુભાઈ પાસે પ્રતિક્રમણ કરાવજે. વ્યવસ્થિત એટલે જ જે છે એ જ એક્ઝેક્ટ નું જોયા કર, એ જ છૂટા. પ્રશ્ન કરતા: ચંદુભાઈને એમ રહેવું જોઈએ કે કોઈને પણ કિંચિત માત્ર દુઃખ ન થાય એ ભાવ રહેવો જોઈએ. દાદાશ્રી: એ ભાવે કશું ના રહે તો જરૂરી નથી. આ તો મોક્ષ એટલે કશો ભાવ જ નહીં, કશામાં પૂતગલમાં હાથ જ નહીં ઘાલવાનો. એનું નામ વ્યવસ્થિત. વ્યવસ્થિતનો અર્થ એક્ઝેક્ટ એ કે આ જે બને છે એમાં તારું કરતાપણું નથી, તારી કોઈ લેવા દેવા નથી. તો ગમે તેવું હોય તોય પછી ચંદુભાઈ ભયંકર કૃત્ય કરતો હોય તો મને શું થઈ જશે હવે? એવું ના હોવું જોઈએ. એ જોયા કરવાનું. એવું વ્યવસ્થિત આપેલું છે. જે ચંદુભાઈને થયું હોય એ જ જોયા કરવાનું. પછી એ જોયા કરે એ દ્રશ્ય અને પોતે દ્રષ્ટા. કાયમ આ વ્યવહાર ચાલ્યા કરે. પણ શું થાય? સમજણ ના પડે તો બીજા રસ્તા બતાવવા પડે, નહીં તો એક્ઝેક્ટ મોક્ષ આપેલો છે. આ શું થઈ ગયું છે? તે આ અજ્ઞાનતાથી કરેલા તેનું આ ફળ આવ્યું છે. હવે તારે કશું લેવા દેવા નથી આજ. અને એક્ઝેક્ટ વ્યવસ્થિત છે. ગમે તેવું કાર્ય કર્યું હોય ને એનું ફળ ભયંકર ખરાબ આવ્યું હોય તો પ્રતિક્રમણ કરવા જેવું નથી. વ્યવસ્થિતમાં રહેતો હોય તો વાંધો શું છે? પ્રશ્ન કરતા: એટલે પેલું કરેક્ટ જ છે કે મન વચન કાયા વ્યવસ્થિતના તાબામાં છે અને તું તારામાં રહે છે. દાદાશ્રી: આ ધીમું આ તમારે ગોઠવવું, નહીં તો પેલું ઊંધી જગ્યાએ જ્યાં કરે એટલે જ્ઞાન એક્ઝેક્ટ ના રહે. પ્રશ્ન કરતા: એટલે મૂળ વસ્તુ આવી જ છે. દાદાશ્રી: ગમે તેવું ભયંકર હોય ને. પ્રશ્ન કરતા: તોય પણ મન વચન કાયા વ્યવસ્થિતના તાબે ગયા એટલે પોતે કરનારું નથી, માટે જોખમદારી નહીં.
દાદાશ્રી હવે કરતા રહ્યો નથી, પછી તો પણ પેલા પક્ષમાં બેસવા જાય છે માટે જોખમ છે, એ પક્ષ જ છોડી દેવાનો. પછી તો જ્ઞાતા દ્રષ્ટા થયો, એ દ્રશ્ય થાય અને જ્ઞેય છે. જ્ઞાન દીવા જેવું છે કે નથી એ રહી શક્યાય એવું છે, તારો નિશ્ચય હોય તો. વ્યવસ્થિતનું જ્ઞાન આપેલું અને એની સમજણ આપીએ છીએ, ખરેખર એ દાડાથી જ મુક્ત થઈ ગયો છે. પ્રશ્ન કરતા એ જો વ્યવસ્થિતને પૂરેપૂરું માને તો દાદાશ્રી એટલા માટે જ વ્યવસ્થિતનું જ્ઞાન આપેલું. કોઈ કહે અમારી જોખમદારી નહીં, ત્યારે કહે ભાઈ તારી જોખમદારી નહીં, જા અમારી જોખમદારી, એવું કહીને અક્રમ માર્ગમાં આપણે શુદ્ધાત્મા પદ એમને એમ નથી આપતા, શુદ્ધ જ આપીએ છીએ. અને આ વ્યવસ્થિત છે. બસ રહ્યું શું હવે? જ્યારે ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી દખલ રહી, કારણ કે એ ક્રમિક એ શુદ્ધ સંકિત નથી, એમાં હજુ આત્મા કેવો હશે એવો એનો મોહ છે, અને જાણવાનો સંપૂર્ણ મોહ પૂરો થાય. આ તો સંપૂર્ણ મોહ પૂરો થયો, પછી શુદ્ધાત્મા બનાવ્યો કે તમને? હવે શુદ્ધાત્મા કેમ કહેવાની જરૂર પડી? જ્ઞાન આપતી વખતે શુદ્ધાત્મા કેમ આપીએ છીએ? પ્રશ્ન કરતા એટલે શુદ્ધપણું પોતાનું છે એવું ટકી રહે એટલા માટે છે ને દાદાશ્રી. શુદ્ધ થઈ ગયેલો છે. હવે કોઈ જાતનો આત્મ સંબંધી વિચાર કરીશ નહીં, અને મારી આજ્ઞામાં રહે. હવે રહેવાય કે ના રહેવાય? પ્રશ્ન કરતા રહેવાય દાદાશ્રી. ત્યારે કહે છે ચંદુભાઈના પોતાનું જ નામ ફાઇલ નંબર 1 હાથે ગમે તેવું ભયંકર કાર્ય થઈ જાય, ખૂન થઈ જાય તો ત્યારે કહે તોય તું પોતે શુદ્ધ છું, તારું શુદ્ધપણું ચૂકવવું ના જોઈએ. ચૂક્યો કે બગડ્યું? પ્રશ્ન કરતા ત્યાં શુદ્ધપણું જાગ્રત કેવી રીતે રાખવું? દાદાશ્રી શુદ્ધ જ છું, તું પોતે શુદ્ધ છું. આ તો જે બની ગયું એ ગયું, અને એ વ્યવસ્થિતને તાબે હતું તે પણ તે ઘડીએ શુદ્ધપણું રહે નહીં તે શંકા પડે. એટલે આપણે શુદ્ધાત્મા આપેલો કે ગમે તેવી સ્થિતિમાં તું શુદ્ધ જ છું એવું આ માનજે. એટલે બધું સમજી કરીને શુદ્ધાત્મા થયેલો છું તું. એમ ગપ્પુ નથી માર્યું આ? પ્રશ્ન કરતા ના ગપ્પુ નથી, આમ એક્ઝેક્ટનેસ છે. આમાં તો આટલા બધા તાળા મળી શકે એવું છે. બધી રીતે તાળા આપેલા છે આપે. હવે આ જે જ્ઞાન આપ્યું હું શુદ્ધ છું, હવે એથી આગળનું સ્ટેપ પેલું એને વર્તે જ એવું. દાદાશ્રી હવે આજ્ઞામાં રહેવાનું, બીજું કશું નહીં. અમે શું કહીએ છીએ? તું શુદ્ધ જ છું એ રાઈટ બિલીફ, અને હવે આજ્ઞામાં રહે એ બીજું. બસ એનું ફળ એની મેડમ આવશે. પ્રશ્ન કરતા એટલે જ પેલું વર્ત્યા કરે એ દશા જ વર્તે. દાદાશ્રી વર્ત્યા કરે એ જરૂર જ નહીં. આપણે તો આજ્ઞામાં રહે એટલે વર્તવું જ જોઈએ. લોકો કહે છે મને કરતું નથી તો શું કરવું? પ્રશ્ન કરતા હા એવું જ થઈ જાય. દાદાશ્રી તું હવે પુરુષ થયો છું માટે પુરુષાર્થ જોઈએ. આજ્ઞા એ પુરુષાર્થ. બસ આપણે અહીંયા આ બહુ દાદા ભગવાન આપણું જે શુદ્ધ સ્વરૂપ છે, જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપનું, એની વાત અહીંયા કરે છે. આની અંદર એવી કઈ આપણે નિશ્ચયથી એકાંતિક રીતે વાત લઈએ કે ખરાબ થાય તોય મારે શું, એવી વાત નથી કહેતા. એ ખરાબ થવાની બિલકુલ ઈચ્છા હોય નહીં અને થઈ ગયું, ત્યાં આગળ વ્યવસ્થિતની અંદર શુદ્ધાત્મામાં રહેવા માટેનું વાત કરે છે કે આ તું શંકા પડે કે મારાથી ખરાબ થઈ ગયું, મારાથી ખરાબ થઈ ગયું, મારાથી થઈ ગયું. એ પોતાનું શુદ્ધ સ્વરૂપને ભૂલી જાય છે એટલી વાર. એટલે અહીંયા દાદા ભગવાન કહે છે કે તું શુદ્ધ જ છે, આ બધું થાય છે એમાં આવે
એ ક્રમિક માર્ગની અંદર એમની જે સમકિત પ્રાપ્ત થાય એટલે કે શુદ્ધાત્મા છે એવું ભાન થાય છે, એ શબ્દથી હોય, બધી ક્રિયાઓથી. અહીંયા શું છે તો કે આપણને શુદ્ધાત્મા છું એ ભાન અનુભવથી થયું, આપણને લક્ષ બેસાડી દીધું છે જ્ઞાનીની આજ્ઞાથી. એમની કૃપાથી લક્ષ બેસી ગયું, હવે આજ્ઞા ધર્મ રહ્યો બાકી. આ પછી એનું ફળ આવશે. આ જ્ઞાન પોતે શુદ્ધ છે, એ હું કરતા નથી, આ વ્યવસ્થિત કરતા છે. એનો અર્થ એવો નથી કે આપણે ગમે તેમ વર્તીએ તોય વાંધો નહીં, ગમે તેવું બધું વર્તન થાય, ગમે તેવું બોલીએ, ગમે તે કરી નાખીએ. એ શુદ્ધપણામાં રહેવા માટેની વાત છે, નહીં કે બહારનું બગાડવા માટેની વાત છે. આ બહુ અહીંયા સમજવા જેવું છે. હા, પૂછો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. થોડુંક તો આ તમારા આન્સરમાં જ આવી ગયું, પણ આ એક બે વખત પ્રતિક્રમણ નું પણ બહુ નહીં અને તોય વ્યવસ્થિત છું એવું આવ્યું. એટલે દાદા ભગવાન કે અમે જે વ્યવસ્થિતની આજ્ઞા આપી છે એ જો એક્ઝેક્ટ રહેતી હોય, એને વ્યવસ્થિતની આજ્ઞા એક્ઝેક્ટ રહેતી હોય, પોતે સહેજ પણ કરતા પણ આવતો જ ના હોય, તો એને પછી પ્રતિક્રમણની જરૂર નહીં. આ પ્રતિક્રમણ કેમ કરવું પડે છે તો એની અંદર થાય છે કે મારાથી ખરાબ થઈ ગયું, મારાથી દુઃખ અપાઈ ગયું, આ ના કરવું જોઈએ, આ કરવું જોઈએ. એ હજુ અંદર પેલી શંકા પડે છે કે આ મારાથી થઈ ગયું. એટલે મનની શંકાને દૂર કરવા માટે એમણે શું કર્યું તો કે પ્રતિક્રમણ આપો અમને. સામાન્યપણે દરેક વ્યક્તિને હંમેશા હું શું કરું તો આ થશે, શું કરું તો આમ થશે, એ કરવાનું જ પૂછે છે. અને એટલે જ્ઞાનીને પણ પોતાનું જે આખું વિજ્ઞાન છે એને ધીમે ધીમે નીચે લાવવું પડે કે ભાઈ આ લોકોને કરવાનું જોઈએ છે, તો હવે એમને એવું કરવાનું આપો કશું કે જેથી કરીને એ કરવાના સ્ટેપ ઉપરથી પછી ધીમે ધીમે અકર્તા પદ ઉપર જાય. એટલે આપણને સેકન્ડ જાગૃતિમાં આ પ્રતિક્રમણનું આપ્યું, કારણ કે આપણે વ્યવસ્થિતના જ્ઞાનમાં પૂરેપૂરા નથી રહી શકવાના. જેવું કંઈક ખરાબ થશે ને એટલે અંદર થાય મારાથી આવું થઈ ગયું, મારાથી આવું થઈ ગયું, આજે મારાથી આવું, એ દખલ શરૂ થઈ જાય છે અંદર. એને પોતે કરતા હોય એવું દખલ થઈ જાય છે, અને એટલે શુદ્ધપણું રહેતું નથી. પછી એને શંકા પડી ગઈ એટલે એનું શુદ્ધપણું જતું રહે છે. એટલે દાદા ભગવાન ત્યાં પ્રતિક્રમણ આપે. જો પૂરેપૂરું મારું વ્યવસ્થિત કે સમજાવો તો પ્રતિક્રમણ ના કરે તો એની કોઈ જવાબદારી નથી કે છે. આજે જે કંઈ પણ પરિણામ બની રહ્યા છે એ ખરેખર તો ઇફેક્ટ છે. એ જોખમદારી ક્યાં બને છે તો કોઈ કરતા પદથી જોખમદારી બને છે. આ મેં કર્યું એવા કરતા ભાનથી કર્મ બંધાય છે, નહીં કે પેલાનું ખૂન કર્યું એટલે કર્મ બંધાયું, પેલાનું લઈ લીધું એટલે કર્મ બંધાયું, પેલાને માર્યો એટલે કર્મ બંધાયું. અને આ જ વાત કૃષ્ણ ભગવાન અર્જુનને આ જ સમજાવે છે કે તું આ જે બધાને મારવાનો છું એ તું મારતો નથી, મરેલા જ છે. એ તો એ ઇફેક્ટ છે તારી અને એમની લડવાની. પણ જો તારે મુક્ત થવું હોય તો હું મારું છું એ અંદરથી કાઢી નાખને અને અર્જુનને કામ કરવા દે બધું એનું. આ અર્જુન કરે છે ને એમાં દખલ તું કરે છે ને એની જોખમદારી તું વહોરે છે. એ જ જ્ઞાન આ દાદા ભગવાન આપણને વ્યવસ્થિત શક્તિનું આપ્યું છે. આપણે વ્યવસ્થિત શક્તિના અધીન આપણે શુદ્ધાત્મા સ્વરૂપે શુદ્ધ સ્વરૂપે રહ્યા કરીશું. સમજાય ને? એટલે આ પ્રતિક્રમણ એ આપણું પેલું મનની અંદર શંકા પડી મારાથી ખોટું થયું એટલે કરવાનું છે. જો એની શંકા જ ના પડે
ખોટું અને સારું બંને કરતા જ ના રહ્યો, ત્યાં વ્યવસ્થિત કરતા રહ્યું, તો એને પ્રતિક્રમણની જરૂર જ નહીં. પછી એટલું બધું ઊંચું વ્યવસ્થિત જો રહેતું હોય અકર્તા ભાવમાં, તો એની તો વાત જ જુદી. પછી પોતાનું શુદ્ધપણું સહેજ પણ ચૂકાય નહીં. આપણે તો સહેજ અવળું થાય ને એટલે પાછું બગડી જાય અંદરથી કે આ મારાથી એવું થઈ ગયું, હું જ્ઞાન જાણું છું ને તો એવું થઈ ગયું, હવે શું કરું શું કરું શું કરું, તો શું કરું એવું બધું ચાલ્યા કરે, તો જમ્પ પડે નહીં એને કર્યા વગર કશું. એટલે દાદા ભગવાન શું કે આ અમારે જેવા જેવા વ્યક્તિઓ હોય, જેવા જેવા જિજ્ઞાસુઓ, એવા એવા સાધન અમે રાખ્યા હોય, એ પૂછે એટલે અમારે પછી સમજી જઈએ કે આને કંઈક કરવાનું જ જોઈએ સત્તારે, અમે એવો ઉપયોગ આપીએ ને. પણ ધીમે ધીમે ક્યાં લઈ જાય છે આપણને? તો કે જ્ઞાન ઉપર, જ્યાં પોતાના જે સ્વભાવ છે જ્ઞાતા દ્રષ્ટાવાળો, ત્યાં આપણને લઈ જાય છે. સમજાય છે ને? બહુ ઊંડું છે આમાં. આને કંઈ તમે પ્રતિક્રમણ કરતા હોય એને બંધ કરવા માટે નથી. આ તો દખલ ના રહે, પોતે શુદ્ધ જ છે. હવે એવું ભાન રહેવું જોઈએ કે હો મને જ્ઞાન મળ્યું એટલે શું? તો કે પોતે શુદ્ધ જ છે, હું શુદ્ધાત્મામાં રહેવાનું છે. સહેજ ખરાબ થાય છે, મારાથી આવું થાય છે, હજુ મારાથી આવું થાય છે, તમારાથી ક્યાં થાય છે? આ ફાઇલ નંબર 1 થી થાય છે ને તમે શુદ્ધ જાણનાર છો. આ બહુ જેમ જેમ વ્યવસ્થિતની આજ્ઞા પૂરેપૂરી પાકી થાય ને એમ દખલ ઓછી થાય અને પોતાનું જ્ઞાતા દ્રષ્ટા પદની અંદર રહેતો થાય છે. આ પછી સમજાય ને? બહુ સરસ વાતો હોય છે અંદર, ઝીણી ઝીણી વાતો છે. એને આપણે બરાબર દાદાની દ્રષ્ટિએ સમજવા પ્રયત્ન કરવાનો. પોતે પોતાની રીતે કોઈક વાર વાત ફિટ થઈ જાય તો ઘણીવાર એ આપણું જાગૃતિને બહુ નુકસાન પણ કરી શકે. એટલે એને યથાર્થ સમજીને, એની આશયને સમજીને વાત અંદર ગોઠવવાની છે. નહીં તો પ્રતિક્રમણ એ બંધ થઈ જાય અને પેલું શુદ્ધ સ્વરૂપમાં તો રહેવાય નહીં, બંને જતું રહે એનું. સમજાય ને? ધીમે ધીમે એમણે કહ્યું કે આ તમારે સમજી રાખવાની જરૂર છે. આવું ભગવાન અસીમ જય જય.